ઝેડ કેસ મામલે અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી બહાર આવી હતી। મેઘરજ તાલુકાની શાળાના શિક્ષક વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી। શિક્ષકની ધરપકડ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેની પ્રતિક્રિયા આપી હતી। ધરપકડ મામલે તપાસ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ શિક્ષક વિનોદ પટેલ કચેરીની મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસ કર્યો હતો। તે માટે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક વિનોદ પટેલને કચેરીએ બોલાવી નિવેદન લીધું હતું। શિક્ષકના વિદેશ પ્રવાસ અંગે કચેરી દ્વારા પાસપોર્ટની ઝેરોક્સ પણ લેવાઈ હતી। મંજૂરી વગર વિદેશ પ્રવાસે ગયેલા અન્ય 5 શિક્ષકોને નોટિસ આપી ખુલાસા માંગ્યા હતા। નિયમ પ્રમાણે તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરાશે। જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે। શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમે નોટિસ આપી હતી। એમનો પાસપોર્ટની ઝેરોક્સ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે। પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આમાંથી કદાચ વધુ શિક્ષકો કોઈ તમે નોટિસ આપી હોય કોઈ અન્ય શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે અને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। અરવલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું રોકાણકારોમાં નામ બહાર આવશે તપાસ દરમિયાન તેમના સામે કોઈ કાર્યવાહી થશે? નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે, તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે।